મારા ભગવાન તે આલવામાં કશું કોઈ ખોમી રાશી નહીં. મને રૂપિયા એટલા આલ્યા, મારા પાસે જમીન એટલી બધી છે કે કોઈ ખોમી જ નહીં. ખાલી ખોમી રાશી હોય તો ખાલી મને એક છોકરો નહીં આલ્યો. મારે 2 છોડીઓ હતી, તે છોડીઓએ પહેરાવી દીધી. આમાં હું એકલો વધ્યો. શું કરું ભગવાન? હે મારા ભગવાન, હવનું સારું કરજે. જય માતા. ભગવાન ભગવાન. આ પૈસા ભાઈ, આ વાત આપણી એ સાચી છે કેવી? આ ગામમાં બધી વસ્તી એમ કે છે કે પૈસા એ બધી પોતાની જે સંપત્તિ છે, જે પૈસા ને રૂપિયા ને જે બધું છે જાગીરદારી, બરોબર, એ બધું દોનમાં હાલવાનું નક્કી કર્યું. પછી ગામમાં ગમે તે પણ પહેલા નંબરની પાર્ટી હોય ને, હા, તો એ ભાઈ પહોંચ્યો. હા, તારા બાપોએ કહું છું એવા પહેલા નંબર ના જતા ગામમાં પૈસા બાબત જો આનું ગમે તે નેનું છોકરું જાય, બૈરું જાય, કોઈ દુઃખ હોય ને અને એમ કે 5-10 હાઈ ફાટ લઈને આપી દે. કોઈ દાડો કાળું મૂડું નહીં કર્યું. હા, અને એ કારણે તો તમારા પહાણા પૈસા રહ્યું છે. હા ભાઈ, તમારા સ્વભાવના કારણે. હા, બધું સવાલજી મારા પહાણ, પણ મારે કોઈ આગળ પાછળ કોઈ ખાવા વાળું તો જોવો કે. વાત તો સાચી મારું બેટું. હા, મારા છોકરો હોય તો એ મારી આ પ્રોપર્ટી લઈ અને પછી ખાય પીવે જલસા કરવા વાળું તો કોઈક જોવો કે ના જોવો. આમાં મારા ડોશી નહીં, મારો છોકરો નહીં. 2 છોડીઓ હતી, એ પહેણાઈ દીધી અને જમૈયોને કોઈ હાલવામાં ખોમી રાખી નહીં. વાત સાચી તારી. હા, વાત સાચી. હા, તાના વિવાહ તો ખરેખર ધામધૂમ થી જ કર્યા છે ભાઈ. તો પછી 15 તોલા હોનું આલ્યું, 2 કિલો ચોદી આલી. હા, મારું બેટું. હા, ગાડીઓ આલી, જમૈયે રૂપાડા, જમૈયે નોકરિયા હતા, બધું એ શાંતિ છે તારા. મારા છોડીઓને કોઈ તકલીફ જ નહીં. પણ આ પૈસા એમને જોતો આલી જાય. હા, શું ખબર એમને જોતો ના લાય. એટલે હું દોન કરવાનો છું, પણ જોત્યો દોન નહીં કરવાનો. મારે દોન એવી જગ્યાએ કરવાનું છે કે કોઈ અપંગ હોય, કોઈ વશેથી ભાળતું ના હોય, કોઈ કોનેથી હોફળતું ના હોય, કોઈ મૂઢાથી બોલી ના ખેતું હોય, કોઈને બાપડા જીવનમાં તકલીફ હોય, કોઈને સહારો ના હોય, એવા વ્યક્તિને હું આલવાનો છું. વાહ બચ્ચા વાહ, કહું છું. હા, બુદ્ધિ તો તારા બાપ છે બમણી તારામાં. હા, મારું ઓછું વિચાર્યું તો તું હો ગૌ આગળ છે. હા ભાઈ, ખતરનાક વિચાર્યું છે. કચો વધુ નહીં કહું છું. આ રીતે હાલતો હોય ને તો હું તો કહું કાલ હાલતો હોય ને તો હાલ હાલ, પણ યાર જોઈ વિચારી નાલજે ભાઈ. ના, જોઈ વિચારી. એટલા માટે હાથમાં પૈસા જોઈ ને તો કહું છું ભાઈ પુણ્ય થાય. એટલા માટે જ હું પેપરમાં આલ્યું છે કે આવા વ્યક્તિ હોય ને તો કોક લાવો મારા જોડે અને પછી હું ઈયોને આલું. આવશે પછી કોક તો એવું આવશે કે જેને જરૂર હશે ભાઈ. હા, બાકી અત્યારે અનિતિનો પૈસો લેવા વાળા કોઈ અત્યારે જ્યું નહીં ભાઈ. હા, આવું ભાઈ અત્યારે સમજણ છે એવા તો ભાઈ શું કરવાનું કે બધું દોને મોલ દેવું. આજ હું કહું છું, મારા હજી પેલા જવાન છે ખેતરમાં બાજરી લણાય છે. હા, તારા પેલા કનેક્શન હું મરી જાઉં. હા, તો મારા શરીરે દોન મોલ દેજી. પછા આવું ના બોલ. હા, હું તારા કરતા ઉંમર લાયક છું. હા, પેલો તો હું જાય ભગવાનના હાથમાં છે. ભગવાન ને કઈ દે જઈને હું તો ઈ જઈ લડું. હા, મારા પછલા નું કરવા લીધો. હા, ના એવું ના કરાય. તારા પેલા કનેક્શન જતો રહું હું તો પચા બધા કરે કજો કુવાઈ જો. બસ આવું બોલ્યો કદાચ બોલતો ના. હા, ના બોલ ભાઈ જાઉં. બાજરી લઈને ભાઈ જે કર્યું ને એ કુદરતે ખરું કર્યું એમ કઈ ને હાલી દે તું ચાલ. મારે ચેડા મોર બધું દાન જ કરી દેવું છો. અરે છોકરા નકરી બતા. આજે પરિબુ હલે બી. હા, હારા સાપા વાળા ગોડા છે. બોલ ફોટા ધૂંધા આપ્યા છે અને શી ભાષામાં આલ્યું છે મને તો કોઈ હુજ જ પડતી નહીં. બોલ હળવું પકડ. સાપુ ઊંધું પકડીને બેસી રહ્યો છે ડફોળ. એમ કે મૂકી દારૂ આવું ઉર્દુ ભાષા શું ત્યાં આવી અવરું ભરાય છે. સાલિયાજી પીવું છે મારે તો. હે, સાલિયાજી પીવું છે. શાંતિ રાખી આમ પૈસા વગર તારે ખુશ થઈ ગયા. અમદાવાદમાં દરેડો રેડ પડી અમદાવાદમાં. સાપોને બંધ કરવા હોય પૈસા આમુદા નહીં તો શું કરવાનું? સારું કરવાનું તો કઈ થતું જ નહીં. એક વાત કહું, લે જાય
હું મારા ભમરારો છું કો આખી આપણે જિંદગી કોઈ ઓછી દાડો ઓછી આખી જિંદગી ગમે એટલે પેલા હશે ને આપણે કોઈ દાડો દરેડો પડશે જ નહીં કારણ કે આપણા પાસે કોઈ છે નહીં દરેડો પડશે નહીં તું આજ ને ભાઈ કોઈ હારું આમ પંચાયત કર શું પણ તને હારા કંટાળી ગયા હું એવું વિચારશું કે કોઈ ચોક દાડો કરો પછી જોઈ બાલાજી પૂછ્યું બધું તાર બાપા ટિકિટ લાજી ખુ અલ્યા ગુંદરપુર ગામમાં હા એક પ્રોપર્ટી એક ભાઈને ખૂબ જ ઘણી બધી છે એટલે હું તને દોન કઈ નાખશે અલ્યા દોંધ કરવાની જ છે આ જોઈ તો ખરા આ પૈસા ભાને બધી દોન કરવાની છે પણ એના નેસે જે વ્યક્તિ બેરો હશે બોબડો હશે કે કોઈ ખોળ હશે એવા વ્યક્તિને જ આપવામાં આવશે અને ઈમાનદાર વ્યક્તિ હોવો જો એવું લખ્યું જો પાંચમો આપણો કોમ નહીં આપણા કોમનો નહીં આપણે નહીં બેરા નહીં બોબડા નહીં વોથળા આપણા કોમ નહીં અરે ગધારો આખી જિંદગી ઓમો નમ જતી રહી બુદ્ધિ તક નહીં ઓમ શું કરવાનું તાન રોજના 2 રૂપિયા ખોટા બગાડે ભાઈ હે ખોટા 2 રૂપિયા બગાડે છે એ 2 રૂપિયા શિયાદાળા મજરાવે કોને ખબર છે ચમ એટલે મને તો કોઈ ભરાતું જ નહીં મારું હારું હા ભાઈ હા 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 એટલે મને બોલાતું નહીં હા આ પલ્યાવ ને હેતરા તું જતું રહ્યું કોઈ થી હેડિંગ છો એટલે આ બધું હવે આપણે કરશું તારો ભા કરશે મારા દિયોર એક્ટિંગ વગર તો મેર જ ના પડે અને બધી પ્રોપર્ટી આપણી ઓ લઈ જો જે ના તમે ને ભાગીદારીમાં ધંધો ભાઈ જો હાલ તાલી હા તાન કશું સંભળાતું નહીં તમારી બે ની પાયલી પડી ગઈ હેડો એટલે પણ જવાનું છે ચો વ્યવસ્થા એટલે પણ આ તો ઓથળો છે એટલે હાલ વોથળો નહીં અને તારો વોથળા બાળ ધુ બાકી મેલ્યું છે સોના માના જોઈ લ્યો એટલે શું અડધું હે બાય કરે હાલો ને અરે બોલ જ છે બેરો છે પણ ગુંદરપુર થી વળોકમાં વળતે પેલે ડાબી બાજુ મકાન છે હોય એનું બંધો કયો હોય અને અભળો કરોડપતિ થાવું હોય ને તો સમજી લો કે આ છેલ્લો મોકો છે પણ જીવાના હતા લાવો મેં કીધી અને એ પાછો અમે ડોહો છે એ કોઈ કમ નહીં હોય એમને ફટ લઈને જાહો એ કરશો તમે નહીં આલી દે વાત કરો છો તારો બા ગોડા છે આખી બુદ્ધિ જિંદગી બધી છે. લેવડો. આ વધરા પકડો શાંતિ રાખો શાંતિ રાખો ગરાઈ ગયું હા નમસ્તે નમસ્તે યો ના. નમસ્તે નમસ્તે જય શ્રી કૃષ્ણ કોણ છો તમે હા કોણ છો ભૈયા? માગવા નહીં આયા હા માગવા નહીં આયા ઓમો મોટ કરીને બોલો એટલે સમજાશે તમે ત્રણ ભાઈ છો આયો છે બોલ બોલ કરે આયો એટલે નહીં કોણ લાઈન એટલે નહીં એટલે નહીં મેલે ભાઈ મેલ તમે ત્રણ ભાઈ છો તમે ત્રણ ભાઈ છો ગોમના આજુબાજુ એવું છે બરાબર બરાબર જો બોલે તો વરગારી દીયો મોત એટલે આ જાહેરાત પાડી એ તમારે કીધું કે નહીં અમે કોઈ પિતા નહીં પિતા કોઈ નહીં અમાર બાપો પિતા હતા એ તો જતા રહ્યા પીવાની વાત નહીં કેતો આ બે સા કોઈ નહીં પીતું સા નહીં પીતું તને અરા વપરાય ને છો જો લાગજો લાઈન પર કોણ એ બેરાન કેજો થોડી વાર ચૂપ રે તમે તમારા ભાષામાં જાઓ હા મને ભરાતું નહીં ખરા અમને વરગારી દો મોટો પાછું જાને ગાલ્યો ના બોલો ગાળ્યો નહીં બાપા. વાપરતાના માટે કરી મારી બહેની ગાલ્યો નહીં બોલવાની ગાળ્યો નહીં બોલતો શાંતિ રાખો મેં હોભળો. કીધું તું આગળ આન. મારી વાત હોભળો ભાઈ હોભળો મારી વાત હોભળો મારે જે જમીન દાગીના ને બધું હાલવાનું છે ને એ બધું હું આવું જ ખોરતો હતો બરોબર હું કીધું કે આવા કોક હોય બાપરા અમે તમે ભારતા નહીં આખી જિંદગી બાપરા મારી તમારા વાત. આગળ પાછળ કોઈ તમારે સર કજે પરું છું ઓય 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 આ બધું તમોને જ હાલવાનું છે હું કોઈ એટલા વોક માટે- નહીં ઓને તમે ઘરે ત્યાં પછી લગાડશો ને ઓનો કોઈ વોક નહીં
જે કર્યું છે ઓને કર્યું છે. આ બેરાને કોક કહેજો તમે. આ બાજુ બોલો બોલો, મારવો નહીં, ખાલી બોલો તમે, બોલો. બોલ બોલ ના કર કલા ફામેલ વામોને ફટ સોની બે 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 ભાઈ બીજા બે 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 હું આવું બે હું આવું ઘરમાં જઈને આવું બે બે હવે આવું હું ઘરમાં જઈને બંદૂક લઈને આવું એમ કીધું પેલા ડોહે. બંધા સોની મની ખબર મારી વાત પ્લાનની ખબર ના પડવી જો અને બોલવાનો શું ના ખબર જુદો થઈ ગયા લાફા બાફા મે લઈ જાવ હોભળો હું કહું છું ઓય 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 ઉભા થો ઉભા થો પગ કેમ જાડો થઈ ગયો સારું પગ નહીં, આ તો ખુરશી છે. ઉભા થો, મારી વાત સાંભળો. જો મારતા નહીં, એનો કોઈ વક નહીં, મારતા નહીં. તમે બાંધો, મારા પાસે દાગીના પડ્યા છું બરોબર, તમને હું દાગીના આલું, તમને હું રોકડા પૈસા આલું, મેં અને કોઈ તમારા દાડો- નામે હું જમીન કરી બરાબર. એ, બરાબર હું આવું તમે બેહો, હું સહી કરીને લાવું કમ્પ્લીટ બેહો તમે મેં કોઈ દાડો કોઈનો કુકડો સોયરો જ નહીં. બેહો તમે શાંતિ રાખો, હું હાલ જ કાગળિયો કરીને આવું. બેહો શાંતિ બેહો. પગ કેમ હાથીના બચ્ચા જેવો થઈ ગયો છે લેવાનું હોય તો ખાલી કેટલી વાર લાવ કે અડોથી લાવતા હોય. આપણો મારી વાત જે પણ પ્રોપર્ટી હોય ને એમાં તમે પાર્ટનરશિપ નો ધંધો હા, એ તો ભાગો ભાગ. અરે પૈસું, હા. આવ હા. આવ પાછા. અલ્યા ભાઈ પાછા. શેમ વોઇસ બદલાઈ ગયો સુબાનો તો કરંટ લાગે કુ આ બાજુ છે કોક. હા આ બાજુ આવ્યું કોક. એ બાજુ નહીં. પાછા. અલા, આ તમે હા, બધી રાજીભાઈ, આવો. છો કોણ? આવો, આવો. વાલજીભાઈ, બે વાલજીભાઈ, બે. અલ્યા હાથ હાથું. પાછા. હા હા વાલજીભાઈ. હા, હું ધંધા. આના બુદ્ધિ બના. બે વાલજીભાઈ, બે તમે બોલો. બે ચાર વાગવા મજૂર લાવ્યો છે. ના વાલજીભાઈ આપણે પેલી જોઈ પેપરમાં આલી તું કા હા. મારા જમીન ને બધું મારા દોનમાં આલી દેવું છે. ઓગા. આ મારા બેનું કોનમાં કોઈ તકલીફ નહીં. હું લ્યા. કમ્પ્લીટ ઓપલું છું. મારા કોનમાં કોઈ શાંતિ તકલીફ રાખો કે. એટલે શેમ મોયડી જેવા પગ થઈ ગયા હમણાં હાથીન બચ્ચા જેવા હતા શાંતિ રાખો, હું ઊભો છું, આ તો મારા ભાઈબંધ છે. શાંતિ રાખો, તમે બોલશો નહીં, ના ના કશો વાંધો નહીં કશો બોલશો નહીં તમે. આ ભાઈ બોલતો નહીં અને આ ભાઈ ઓધળો છે, કશું ભાળતું નહીં. તેમાં 3 જણા આયા છું તો ઈવન બધું હાલ દઉં. શું કેવું? ભગવાનને પ્રાર્થના કરું છું હું તો યાર દેખાત નહીં ભાઈ તમને નહીં. નહીં? ના રે ઓધરાઓ. અને આઈ લે. આ બેરો એ બેરો કરીને બેરો તારો બા. આ તો વાંકડા છે હા બાજુએ. ઓભળી ગયો લે આ તો. ઓમો મૂડ કરશો ને તો મને સમજાય છે. ઓઠ ઉપરથી લિપસિંગ ઉપરથી ખબર પડી. બરાબર. હા કશો વધો નહીં તે હાલ દઉં કે બધું. ભવના નોમે કરવાનું છે. ઓ વાના નામે આપણે કહું મારો અમે કોઈ આગળ પાછળ છે નહીં, બધું હાલ દઉં ઈવન નામે. પછી હા આ તું કીચી કા બેરો છે બોબડો છે હા અને વાપરતું નથી. તને કઈ રીતે ખબર? ઈવન પાન કોઈ સર્ટિફિકેટ ખરું? સર્ટિફિકેટ તો નહીં ભાઈ, એ તારા પણ હોગા છે મારા હગાય નહીં, આપણા ગોમના છે ના આપણા ગામનાય નહીં, માછાઈ તોય માછાઈએ નહીં તો થતા. કઈ રીતે મોની લેવાનું? પેલા ભારતા નહીં, પેલો વાપરતો નહીં, પેલો બોબડો છે. મને નહીં દેખાતું ભાઈ. હા અત્યારે તો વચ્ચે નાટક કર્યો. હા ગાડો ઓબળવી શીખું ભાઈ બેરા ભાઈ. મારવાનો પ્લાન કરી છે. દોડી ઉડો. આ ધોરી ઉડો ને કાઢી ઉડો અમે લાફે ફરી વળ્યા વાળા. વાલજી હા તમારી કેવી વાત સાચી. હું તો કઉ છું બધાનું ટેસ્ટિંગ લઈ લ્યો. વાલજી અરે આ ઓમાને જો બનાવટી તો આર્યા હશે ને તો મારી ચોબડી વખોડી નાખું ને 12 મહિના સુધી હોય કે ઓળખાવ. કઉ છું પરીક્ષા લઈ જાય કઈ જાય. ઓભળો
બોલો 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 આ બાજુ બોલો હું કહું છું ગોભળો હા બોલો બોલો આ બાજુ ઓય હું એમ કહું છું કે તમે આયા તો ભલા આયા, તમારું નોમે બધું કરી જ દેવાનું છે, પણ તમારે પરીક્ષા આલવી પડશે ત્રણેયને. હા ભણેલો નહીં હું હા ભણેલો નહીં એટલે એવી ભણેલાની પરીક્ષા નહીં લેવાની, મારો પેપર નહીં લખાવાનો. તે કશો વાંધો નહીં હું વાંધો હોય આ બાજુ આટલે ઉભા હું કહું છું પરીક્ષા તમારી એવી થશે કે તમે ભારતા નહીં, તમે બોલતા નહીં, અને તમને પેલું સંભળાતું નથી નહીં. ઓને સંભળાતું હા અચ્છા ઓને સંભળાતું નથી. તો અમન હું ખબર કે તમને દેખાતું નહીં, એટલે તમારા ત્રણેયની પરીક્ષા થશે હો? અને એના પછી તમને પાસ થશો ને પછી જમીનના ભાગલા. કશો વાંધો નહીં. તૈયાર છો પરીક્ષા આલવા? કશો વાંધો નહીં. કાપીને ભાગલા પાડવાનું કીસી પછી નાહવાનું કરો. તૈયાર છો પરીક્ષા આલવા માટે? હા કમ્પ્લીટ હું તૈયાર જ છું કે તૈયાર છો ને? તૈયાર મારે તૈયાર. નહીં કપાવવું. બે રિયા તું આગળ આય. હાલો આગળ હાલો આવ. લેતા પેલા બે ત્રણ લેતા. અચ્છા ભવન ખબર ના પડવી જોઈએ કે આપણે પરીક્ષા લઈએ છીએ. ખબર પડી? ના પડવા દો, તું ખાલી હેડ ને. હા, હા. જો હા, હા, મારી વાત સાંભળો. હા. પૈસા તો તમને આલી જ દેવાના છે, બરોબર? મારે બધું દોન જ કરવાનું છે, પણ મારે તમારો ટેસ્ટ લેવો છે. અમારો વાલજીભાઈ ઈટ તમારા પગ ઉપર નથી. હું ચેક કરું તમારા મુઢામથી, જો તમે હાચુકલા બોબડા હશો તો તમારા મુઢામથી ખાલી અવાજ આવશે, બાકી અવાજ આવશે નહીં, બરોબર? નખો વાલજીભાઈ, નખો તમે તાર, હા. હું હોભળું. મારું બેટું પછી આ તો ભાઈ ખરેખર નહીં બોલી શકતો. આ બોબડા જ ઉભા રહો, ઉભા રહો. તમે આ પરીક્ષામાં પાસ છો અને ઉભા રહો, તમે- ઉભા રહો. જે એક પરીક્ષા આપણે બાકી છે. હા વાત સાચી મારું બેટું, આ તો નહીં બોલી શકતો. કશો વાંધો નહીં, એક તો પાસ છો. ઓના નામે કહું છું પ્રોપર્ટી કરી નાખજે. કશો વાંધો નહીં. ઓ બાપા રા જો હા તારો નખો જાય તારા પૈસામાં તો મારો ટોટિયો પૈયો ચિકન આમ કરીને રોહાય આમ કઈ હીટ મેલી ઝાડા શરમ તો કર મારો ટોટિયો બહીના છે બાપા રે અને પાછો રહ્યો પેલા ગરડો મેલ્યો શરમ જ ના આવી લગારે ઓ બાપા રા નહીં જોતા પૈસા બાર હું કહું છું મારું બેટું બોબડો તો હતો હો બોબડો નતો કે આવડી મોટી ઈટ પગ ઉપર પડી તોય મારા બેટા મુઢામથી હવા ચું નાચ્યું હા નકર ભલ ના આપા હું કેવું ખાલી આમ ઠોકર વાગી જાય ને તો ઓ માં કરીને બૂમ પડી જાય. હા આ જોજો આ જુઓ ખાલી મારો મંદો પોચો હાથ પડ્યો તોય તમે રાડ પાડી જા. આવડું મોટું રોડું પડે ને તો આમ વળનો દીકરો બૂમ પાડી જાય. હા આ બેરિયાનો ટેસ્ટિંગ અમે લેવાનો છે. ઉઠાવા કહું છું. એ આય બા ઉભરે હોય. તમે બેરા છો? તું બેરો છું? બેરો કેમ કરે છે? મી ના નહીં પાડી. એટલે વન તો હોબળાય છો ભાઈ જો અચ્છા હું કહેતો તો કે દાળમાં કાળું છે. હા જોવો ખાલી. હા કોને સંભળાય છે? હોભળો મારી વાત હો. ઓય આ બાજુ હોભળો મારી વાત. ઓય ચિંતા ના કરો તૈતાર, આટલે ચિંતા ના કરો તમે. સંભળાય છે ને? હા સંભળાય છે. સંભળાય છે ને? એ બેરો નહીં. નામ બ્રાઉ જોવો. કાઢેલું નહીં, એને ત્રણ દાડેથી પૂછો છે. પાછું ઓનું ટેસ્ટિંગ જ કરી લઈએ ભાઈ. લા પેલી થાળીઓ લા, પેલી થાળીઓ લા. સરકાર ચિંતા ના કરો, મારો ટેસ્ટ લઈ લો ભાઈ. કોને આલો પેલા? આજે ખાવું તું ભૂખલા. નહીં આલી તો ચૂપ. ના જોયું હોય તો અમાર નહીં ખાવું, ટેસ્ટ લીધા સિવાય ખાવું જ નહીં. તમે ઓય ઉભા રહો. આટલે પૈસા રેડી? આવ પૈસા રેડી? આવ રેડી. 1 2 3 આ બાજુ
ખાવાનું આલવું તો આલો કે એમ છોકરીઓને ખાલી એમ બહાર શું કરવા નાખો છો? અચ્છા મારું બેટું આવી થાળીઓ હું ભૂલે ચૂકે કોકના આમ કોનમાં ખકડાવું તો કોનના પડદા ફાટી જાય હા ભાઈ આ નહીં ખબર તો હોય ખબર જ નહીં પડતી. એ તો કહું તને બે રોજ જ છે કોને પાછ કરી દે હું બનાવ્યું રે હોરામ હું બનાવ્યું વાત નાખવાની હતી બીજું કાંઈ નતું. હા પાંચ. તમે પાંચ. સિક્કો થઈ ગયો તમે જઈ શકો ઘરમાં બેહો ખાવાનું છે ઘરમાં બેહો ઘરમાં. હા મારા બેટા ગોયડા ને ગોયડા કોનામાં આપણે બે હાથ ગાલી ગાલી થાળીઓ સોડે છે આ પૈસા મળે ના આ બધું અમો નમો હાચુકલો હું બેરો થાયો તો પેલા આ વથડાનું શું કરશી વાપડો મારો ટેજ તમે પેલો લઈ લો હું તો એમ જ કહું છું જો આજા એ આજા ઓ એક તો લોહી પી જાય છે. તારો ઉકેડામાં ભોડો નાખું કહું છું મારી વાતો પર ઓમ હેડ છે ને ઓમ હેડ છે આ અવાજ નહીં સંભળાતો અવાજ સંભળાય છે ને? ઉભરે, આટલા ઉભરે ભાઈ. વાલજી, હા આનો ટેસ્ટ શું રે? વાનો ટેસ્ટ તો બહુ ભયંકર લેવો હોય એવો તેવો ટેસ્ટ નહીં ચાલે હા આ હાચુકલો વધરો છે કે નકલી બનીને આવ્યો છે ખબર પડે કેવી રીતે પડશે આપણે? એક કામ કર તઈને નું થાય હાટ હું કહું નીકળ લઈ લઈએ હાટ હાટ પેલા બેહોને બોલાય એ હાટ હેડ એ હાટ બે આઈ હેડ હેડ હાજો હાજો ઉભરે પેલા ના આપવા દે. સોરી ખાવાનો ટાઈમ થઈ ગયો હો 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 ખાવાનું નહીં તમારું ટેસ્ટિંગ થશે હા તમારું ટેસ્ટિંગ નહીં કરવાનું હજી બાકી હ. તમે હાચુકલા વધરા છો ખાલી ખાલી નાટક કરો બકાવો હાજો લેડો. મારી વાત સાંભળો. તમારે છે ને પછી હેડતા સીધે આપણે ઘેર જવાનું છે હા તમને દેખાતું નહીં ને કોઈથી સીધે સીધા હેડો. આ સીધો રસ્તો છે આપણા સીધા ઘરના દરવાજામાં અંદર જ હું તમને સીધા દાગીને આલ દઉં. આ બધા પડે લે હેડો. તમને ઘરના બાયણામાં ઊભા કર્યા છે આ ઘરનું બાયણું હ. આપણે ઘરમાં જવાનું હ. અને વળતી સીધા ઘરમાં હેડો હા સીધે સીધામાં ઘરમાં બેહો. હા લેડો આવો ખબર પડી આવો લે ઘરમાં આવો 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 કરજો આવો 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 ઘરમાં. મેરા પહેલો પગ તમારો કંકુનો પગ પાડો. આવો હા જા બેટા એ કેવા ચાલ્યા છે હે વાલજીયા તું આવ્યો તે સારું કર્યું હું બચી ગયો નકા છેતરી જત મને. નાટકડા હતા નાટકડા હા પેલો પહેલી વખત ખાલી ના બોલી ગયો ને એટલે વાલજીને ખબર પડી જતી હા આર્યા ખેલ કરીને આયા છે હા અને તારે દોન કરવું હોય તો ધર્મશાળાઓ થોડી ઓછી છે એ વાત ખાલી જે જાય ને આવા પેપરમાં ઘેર જાહેરાત. લેવા આવું થોડું કોઈ હે આ પેપરમાં જાહેરાત જ ખોટી આવી. પેપરમાં જાહેરાત ના લે દાન કરવું હોય તો કહું છું ગુપ્ત દાન કરો હા ગમે તેમ આલો કોઈને કહેજો નહીં હા. જાહેરમાં નહીં કરવા. જાહેરમાં નહીં વચ્ચે વાત જોઈ રહી છે કે તમને ચારે લૂંટી લેવા આ એ વાત સાચી. હે? તો અમે તું મારા હંગાતી હેડ અને આપણે બે જાહેરમાં નહીં પણ ગુપ્ત દાન કરી આવીએ. ગુપ્ત દાન કરજે હા અને મિત્રોને શું કેવું છે? મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરો શેર કરો ચેનલ નવું કરો સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો હા